સો ગાઈસ, મેં તમને કીધું હતું કે હું તમને પાર્ટ 2 દેખાડીશ. તો અત્યારે પાર્ટ 2 સ્ટાર્ટ થઈ ગયો છે. પણ આ જે વિડીયો મેં બનાવ્યો એમાં થોડીક વાર લાગતી હતી, એટલે મેં થોડું ગોઠવી નાખ્યું છે. તો તમે જોઈ શકો છો, થોડુંક ગોઠવી નાખ્યું છે. જો મેં એટલું ગોઠવું છે બસ. હા, તો ગાઈઝ મેં એટલું ગોઠવી નાખ્યું છે. તો આપણે નેક્સ્ટ ગોઠવશું. ઓકે, ચલો. સો ગાઈઝ, અત્યારે છે ને હું થોડુંક જ ગોઠવીશ, કારણ કે અત્યારે મને બોલાવે છે, એટલે થોડુંક નહીં આખું ગોઠવી નાખીશ. હવે પૂરું જ થવા આવ્યું છે, એટલે હું થોડીક જ વાર લાગશે. સો ગાઈઝ, જો છે ને આ મારી પાસે ડાયરી છે. તો જો આ તમે પણ લઈ શકો, બટ મને મારા પપ્પાએ આ ડાયરી આપી હતી. સી ધીસ ઇઝ ઇન્ડિયા મેપ એન્ડ ગયો આ છે ગુજરાત, મીન્સ વર્લ્ડ મેપ. મેં ચીતેડા ફીટા, બટ ગાઈઝ વેરી બહુ ઓલું છે, હા, ઇમ્પોર્ટન્ટ છે. એમાં એકો એક દેશનું નામ લખેલું છે, એકો એક. ગમે એ તમારો દેશ કહે ને તો આમાં છે, મીન્સ કન્ટ્રી એકો એક છે. આખું ઇન્ડિયા મેપ છપેલું છે, ને એમાંથી અડધા લખી પણ નાખ્યા છે. એક પેપર જ છે, આખું લિસ્ટ છે એમની. તો છે શું ગાઈસ, મારી પાસે આ ડ્રોઈંગ બુક છે, આખું છાપેલું જ છે. અમે તો એક દિવસ મારી ફ્રેન્ડ સાથે હું રમતી હતી, એ જ ટપકે એ એટલે મીન્સ કે એ લેટર જ છે મારી ઉપર ટપકે ગમે ત્યાં. અને એ લોકોએ ઉપરથી એની પાસે એક જીકે બુક હતી, તો જીકે બુકમાં તમે આખું વર્લ્ડ મેપ મળી જાય, બરાબર. તો એણે છે ને એકો એક નામ લખેલા, એટલે એકો એક એટલે આમાંથી નહીં, એની એક જૂની 4th સ્ટાન્ડર્ડની જીકે બુક હતી, તો એમાંથી એ લખ્યા. તો ગાઈસ મેં કીધું કે યાર આને, તો પછી મેં વિચાર્યું કે મારી પાસે મેપની બુક છે, હું લઈ આવું. તો એને ગમે એટલે મને એના કીધા, મને મળી ગયા. તો છે ને મને મળી ગયા, તો એને કીધું કે તું મેપની બુક લઈ આવી છો ને, વાંધો નહીં, તો અમે લઈ આવશું. તો પછી ને એમ કીધું કે ગૂગલમાંથી બધા એકો એક નામ લખી આવજો. ટીમ પાડીને અમે રમતા, તો એકો એક નામ લખી આવજો. હું બીજે દિવસે એક સેકન્ડ, 2 મિનિટમાં આવી. તો સર બોલાવે છે, તો એકો એક નામ એ લોકો લખીને આવ્યો ગૂગલમાંથી. હું ભૂલી ગઈ. તો પછી છે ને મેં કીધું કે ભૂલી ગઈ છું, એટલે આપણે નથી લખવું. તો પછી બીજા દિવસે અમે રમ્યા નહીં, તે પછી ભૂલી ગઈ. અત્યાર સુધી રમતી જ નથી, પહેલાં દરરોજ રમતા અમે લોકો. ત્યારે મજા આવતી ગાઈસ, બહુ યાર, રિયલી મજા આવતી. તો સો ગાઈસ, અત્યારે મારો કબટ ઓર્ગનાઇઝ કરવા આવ્યો છે, પૂરો થઈ ગયો છે હમણાં. ગાઈસ જો મેં માચીશું, મને તો હજી ડેકોરેશન કરવાનું બાકી છે. તો છે ને મેં અડધું ઓર્ગનાઇઝ કરી નાખ્યું છે.